नंद घेर आनंद भयो जय कन्हैया लाल की। हाथी घोड़ा पालखी जय कन्हैया लाल की। भावनगर शहर जिल्लाમાં ભારે ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ગોહિલવાડમાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલીતાણા ખાતે પરંપરાગત ભગવાન શ્રી કૃષ્ણની 26મી શોભાયાત્રા યોજાઈ। શોભાયાત્રા ભારે ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક નીકળી હતી, જેમાં હજારો લોકોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। કોમી એકતાના ભાવ સાથે લક્ષ્મણધામ મંદિરેથી સાધુ મહંતોના હસ્તે અને રાજકીય આગેવાનોની હાજરીમાં આ શોભાયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો। સમગ્ર દેશ કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયો છે, ત્યારે ઉત્સવપ્રિય ગોહિલવાડ ઉજવણીમાં પાછું કેમ રહે? તહેવાર કોઈ પણ હોય તેને વધાવવા ગોહિલવાડના લોકો હંમેશા થનગનતા હોય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલીતાણા ખાતે પરંપરાગત ભગવાન શ્રી કૃષ્ણની 26મી શોભાયાત્રા યોજાઈ હતી। આ શોભાયાત્રા પાલીતાણા શહેરના વિવિધ વિસ્તારોમાં લગભગ 10 કિલોમીટર રૂટ પર ફરી હતી અને ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો। આ શોભાયાત્રામાં ખાસ વિવિધતા એ છે કે દર વર્ષે આ શોભાયાત્રા એક કોમી એકતાનું પ્રતીક બની રહે છે। પાલીતાણા શહેરના દરેક તહેવારોમાં હિન્દુ મુસ્લિમ સાથે રહીને દરેક તહેવારો ઉજવે છે, તેમ આ વર્ષે પણ આ શોભાયાત્રામાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાના દર્શન કરવા આવતા ભક્તો માટે ઠંડા પાણી અને ચાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। આ શોભાયાત્રા શાંતિપૂર્ણ અને દરેક ભાવિકો ભગવાનના દર્શન શાંતિથી કરી શકે તે માટે પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો। પાલીતાણાના નાયબ પોલીસ અધિક્ષકના સતત માર્ગદર્શન હેઠળ પીઆઈ અને પીએસઆઈ સહિતની ટીમો સાથે મહિલા પોલીસ, હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તમાં જોડાયા હતા। પાલીતાણા ખાતે 5,26 વર્ષથી જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે। બહુ હર્ષ ઉલ્લાસ સાથે આ શોભાયાત્રાની અંદર 50 જેટલા ફ્લોટ સાથે જોડાય છે, જે સામાજિક સંદેશ આપે છે, ધાર્મિક સંદેશ આપે છે। સમગ્ર નગરચર્યા દરમિયાન હજારોની સંખ્યાની અંદર લોકો ઉત્સાહપૂર્વક આ શોભાયાત્રાની અંદર ભાગ લે છે। પરંપરાગત રીતે દરેક જ્ઞાતિ, જાતિ, વર્ગ, સમુદાયના લોકો, દરેક સોસાયટીના લોકો સોસાયટીના નાકા પર આવીને શોભાયાત્રાનું સ્વાગત કરે છે, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે। આ પરંપરા વર્ષો સુધી ચાલી આવી છે અને ભવિષ્યમાં વર્ષો સુધી ચાલતી રહેશે, જેથી કરી અને સમાજની અંદર ધાર્મિક અને સામાજિક ઉત્થાનની અંદર આ પ્રકારની શોભાયાત્રાથી પ્રેરણા મળતી હોય છે।